વરાપુરાની કથાને આગળ વધારી ભાગ 64મો। આ પાપીએ મિત્રના વિશ્વાસનો ભંગ કર્યો છે। આ વિશ્વાસઘાતી તો મહાપાપી છે। આણે ઘણા માણસોને છેતર્યા છે। વિશ્વાસઘાત જેવું બીજું કોઈ ભયાનક પાપ નથી। યમદૂતો આને અહીંથી જલ્દી લઈ જાઓ અને આને ગાણીમાં પી લો, તે પછી એને 200 વર્ષ સુધી ભડાગ્નિમાં બાળજો। એ પાપી તે પછી કૂતરાની યોનિને પ્રાપ્ત થાય, આ મારો તમને આદેશ છે। તે પછી એને ક્લેશકારી મનુષ્ય યોનિ આપજો। સંસારમાં એને ભયંકર મહારોગો થાય, ભલે તે રોગગ્રસ્ત રહીને દુઃખ ભોગવ્યા કરે। આ માણસે બ્રાહ્મણના ધનનું અપહરણ કર્યું છે, વળી આ બીજા માણસે મીઠાની ચોરી કરી છે। આ લવણ તસ્કર પહેલો 500 વર્ષ સુધી રોગનો કીડો થાય ને આ મીઠું ચોરનાર બીજો માણસ વિષ્ટાનો કીડો થાય। તે પછી એ સમડી અને ગીધ પક્ષીની યોનિને પ્રાપ્ત થાય, વરુ થાય। આ પાપી મનુષ્ય લોકોની માલ મિલકત તથા ખડા અનાજને આગ લગાડી છે, માટે લાકડા સળગાવીને તેમાં એને બાળી મૂકો। એના હીન કર્મોના લીધે તે પછી પશુ અથવા મનુષ્ય યોનિને પ્રાપ્ત થાય। એના પાપ કર્મમાં સાથ આપનારા એના સહાયકો તથા દુરાત્મા દારૂણ દુઃખ ભોગવે। પરદ્રવ્યનું હરણ કરનારાઓને રૌરવ નરકની પ્રાપ્તિ થાય। તે પછી તેને કુંભીપાક નરકમાં બળવામાં આવે। તે પછી એને ગધેડાની યોનિ પ્રાપ્ત થાય। પછી એ વિષ્ટા ખાનાર ભૂંડ થાય। ધનનું અપહરણ કરનારો આ પાપી 10 જન્મ સુધી ગધેડાની યોનિ પામીને ભૂખ અને તરસ વેઠતો રહી અનેક પ્રકારના દુઃખ ભોગવ્યા કરે છે। એ પછી એ પાપી મનુષ્ય યોનિ પ્રાપ્ત કરીને ચોર થાય છે। નિર્લજ્જ મનુષ્ય સર્વ પાપોથી યુક્ત થઈને લોકોનું અહિત કરતો રહે છે। વળી મૃત્યુ પામ્યા પછી યમલોકમાં તે આવે છે ત્યારે તે પ્રેતને ઝાડ ઉપર ઊંધે માથે લટકાવવામાં આવે છે અને એની નીચે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે। તે નરાધમ અને લોભી માણસને કેટલાય વર્ષ સુધી આ પ્રમાણે અગ્નિથી બાળવામાં આવે છે। 100 વર્ષ પૂરા થયા પછી તે ભૂંડ તથા નોળિયાની યોનિ પામે છે। તે યોનિઓથી મુક્ત થયા પછી વળી તે મનુષ્ય દેહ પામે છે। ન્યાયાલયમાં ખોટી સાક્ષી આપનાર અને જૂઠું બોલનાર મનુષ્યને ધિક્કાર અને પાત્ર છે। પોતાના નિંદિત કર્મના લીધે તે ક્યાંય પણ શાંતિ કે સુખ પામતો નથી। જૂઠું બોલનાર અને ખોટી સાક્ષી આપનાર પાપી મનુષ્ય તથા લોકોના ખેતર પડાવી લેનાર દુષ્ટ માણસો પોતાના કર્મ પ્રમાણે 1 લાખ વર્ષ સુધી નરકની યાતનાઓ ભોગવ્યા કરે છે। તે પછી એ તિર્યક અર્થાત પશુ આદિની યોનિને પ્રાપ્ત થઈ પોતાની પૂર્વજાતિની યોનિનું સ્મરણ કરતો રહે છે। પછી મનુષ્ય યોનિ પામે છે અને ભૂખના દુઃખથી પીડાતો રહે છે। સર્વ પાપોથી યુક્ત એ મનુષ્ય કોઈ જન્મમાં આંધળો, કોઈ જન્મમાં બહેરો, મૂંગો, કાણો થઈને અનેક પ્રકારની વ્યાધિઓથી ઘેરાયેલો રહે છે। આ વાત પ્રમાણે દુઃખ ભોગવ્યા જ કહે છે, સુખ તો તેને ક્યાંય મળતું જ નથી। ચિત્રગુપ્તના શાસકને નચિકેતા દ્વારા વર્ણન કરાવતા ભગવાન વરા પૃથ્વીને કહે છે કે હે ભૂમિ, લોકોના ખેતર અને જમીન દબાવી પચાવી હરણ કરી લેનારો પાપી મનુષ્ય લાખો અને કરોડો વર્ષ સુધી અનેક યોનિમાં જન્મ લેતો રહીને નાના પ્રકારના દુઃખ ભોગવતો રહે છે અને ક્યારેક શાંતિ પામતો નથી। ભૂમિ હરણ કરનારો નરાધમ મનુષ્ય સદા ચિંતાગ્રસ્ત રહીને તીવ્ર દુઃખથી મનમાં ને મનમાં શોકાયા કરે છે। તેને કદી સુખ મળતું નથી। યમદૂતો આને મારી આગળથી લઈ જાઓ, દ્રઢ શૃંખલાઓથી આને બાંધો અને અગ્નિમાં બાળો, જાઓ જલ્દી કરો। તે પછી આ દુષ્ટ બિલાડાની યોનિને પ્રાપ્ત થાય છે અને ભૂખથી પીડાયા કરે। આ પ્રમાણે ચિત્રગુપ્ત યમદૂતોને આજ્ઞા કરે છે। તેથી યમદૂતો તેને સજ્જડ બાંધે છે અને અગ્નિમાં નાખી દે છે। તે પાપી નરાધમ આ પ્રમાણે ઘણું દુઃખ ભોગવે છે। ત્યાર પછી યમદૂતો એકબીજાનું મનુષ્યને ચિત્રગુપ્ત આગળ લાવીને ખડો કરે છે। તેને જોઈને ચિત્રગુપ્ત તેનો તિરસ્કાર કરતા કહે છે કે હો, આ તો રમલના પાસા ફેંકી શુકુન જોઈને લોકોના ભૂત, વર્તમાન અને ભવિષ્યને ભાંખનારો છે। ઠીક કર્યું યમદૂતો, તમે આને અહીં લઈ આવ્યા। આ પાપીને લઈ જાઓ, અહીંથી કૂતરા અને ગીધ આગળ આને નાખી દો, તેઓ આને ફાડી ખાય। તે પછી આને કુકડાની યોનિ આપજો, ભલે એ ગામનો ઉકળો કોતરતો રહી મળ ભક્ષણ કર્યા કરે। પછી આને મગતરા અને મચ્છરની યોનિમાં નાખી દેજો। હજારો વર્ષો પછી આને મનુષ્ય દેહ આપજો। માંસ આદિ અભક્ષ્ય પદાર્થ તથા અન્ય સર્વ કંઈ ખાવા માટે લોલુપતા ધરાવનાર આ પાપીને પીડા દ્વારા મારી નાખો। પાડાના ભયથી હજારો વર્ષ સુધી આમ તેમ દોડતા રહેનારા નરાધમને પાડો શીંગડે ચડાવીને ટુકડે ટુકડા કરી નાખ્યો અને તેના પગ તળે આનો ચગદા કરે। ત્યારબાદ આને એ વિષયથી મુક્ત કરીને ભૂંડ, પાડો, કુકડો, સસલું અને શિયાળ વગેરે પ્રાણીઓની યોનિમાં નાખજો। જે યોનિમાં એ જાય ત્યાં એ સર્વનું ભક્ષ્ય બને। મેં પૂર્વે નિર્માણ કરેલી યોજના પ્રમાણે આ સિવાય એના કર્મોનો ક્ષય થવાનો નથી। તે પછી એને મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈને એ વળી વ્યાત થશે। સેંકડો યોનિઓમાં એનો જન્મ થાય તો પણ એના માટે આના સિવાય અન્ય કોઈ પ્રાયશ્ચિત નથી। આને એઠું જૂઠું આપનાર આ અધાર્મિક પાપીને 300 વર્ષ સુધી અંગારા પર નાખીને શેક્યા કરો। પતિને પીડા આપનારી દુષ્ટ સ્વભાવવાળી આ વ્યભિચારિણી સ્ત્રી ધગધગતા લોખંડની આ 7 પુરુષોની પ્રતિમાઓને સર્વ બાજુ આલિંગન આપે। તે પછી એ કૂતરી તથા ભૂંડની યોનિને પ્રાપ્ત થાય। એના કર્મોનો ક્ષય થયા પછી ફરીથી મનુષ્ય યોનિમાં એ સ્ત્રી દુઃખ ભોગવતી રહે, કેમ કે એવી સ્ત્રી કદી પણ સુખ પામતી નથી। અરે, આ માણસો એના ઘણા ભત્યોને કષ્ટ આપી તેમને લાચાર બનાવી દીધા છે। તેમના માટે એણે ખાવા પીવાની કોઈ સગવડ ક્યારેય કરી નથી। વળી પોતાના ભૃત્યોને દુઃખી હાલતમાં જોઈને લોભીઓ દુષ્ટ માણસ રાજી થતો, હે યમદૂતો, તમારું કલ્યાણ થાઓ। જો એક કામ કરો, આ પાપીને સર્વ દુઃખોથી યુક્ત એવા ભયંકર રૌરવ નરકમાં નાખો। અનેક પ્રકારના પાપ કર્મ કરનારા આ શઠને પોતાના કર્મનું ફળ ભોગવવા માટે નરકમાં જ નાખો, એ ઠીક છે। પછી એને
અધમ દસ્યુ જાતિની યોનિમાં જન્મ આપજો. એ પાપી લૂંટારો થઈને લૂંટફાટ કરે પછી એના કર્મોનું ફળ ભોગવવા માટે અહીં મારી પાસે લાવજો. પોતાના કર્મોના લીધે તે પછી એને ઉરગ છાતીએ ચાલનારા પ્રાણી યોનિમાં જન્મ આપજો. એ યોનિથી છૂટ્યા પછી એ ભૂંડ, ઘેટું, હાથી, ઘોડો, શિયાળની યોનિને પ્રાપ્ત થઈ ભલે સંસારમાં વારંવાર ભટક્યા કરે. લાખો વર્ષ પછી એને મનુષ્ય યોનિને પ્રાપ્ત થાય. કષ્ટકારક પંચ ગર્ભોમાં રહીને 5 વાર ગર્ભમાં જ એ મરી જાય. તે પછી મનુષ્ય યોનિમાં જન્મ પામ્યા પછી 5 વાર શિશુ અવસ્થામાં જે મૃત્યુ પામે. પ્રાણીઓનો તિરસ્કાર કરનાર, તેમને દુઃખ દેનારા અને તેમનો વિનાશ કરનારા પાપી મનુષ્યના તથા પુણ્યશાળીઓના યથાર્થ કર્મપાકનો આ નિર્ણય પૂર્વે બ્રહ્માએ કરેલો છે. ત્યાર પછી આવે છે અધ્યાય 203મો, પાપ સમૂહના અનુક્રમનું વર્ણન. ઋષિપુત્ર નચિકેતા બોલ્યા, ચિત્રગુપ્તે મને બીજા પણ પાપીઓ પણ દેખાડ્યા. તેમનું હું અહીં મિશ્ર વર્ણન કરું છું. હે મહાતપસ્વી ઋષિઓ, તે આપ સાંભળો. શીલ અર્થાત સદાચારથી રહિત કુમાર્ગગામી મહાપાતકોથી યુક્ત એવા પાપીઓની શી દુર્ગતિ થાય છે તે પણ કહું છું. રાજાથી તિરસ્કૃત, પૂજ્યજનોની નજરથી ઉતરી ગયેલાને અપમાન પામેલા સર્વ નિંદિત માણસો વિશ્વાસ કરવા યોગ્ય હોતા નથી. તેમની સાથે વાતચીત પણ કરાય નહીં. તેઓ કેવળ પોતાનું પેટ ભરનારને સ્વાર્થી હોય છે. હિંસા કરનાર, કર ચાડ્યા પારકાઓનું ભૂંડું કરનાર, ગાય, ઘેટા, બકરા અને પાડાઓનો વધ કરનાર, આગ લગાડનાર, માંસ ભક્ષણ કરવામાં લોલુપતા ધરાવનાર પાપીઓને અનંતકાળ સુધી નરકમાં અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે. તેમના કર્મોનો ક્ષય થયા પછી તેઓ માનવ યોનિને પ્રાપ્ત કરી સદા રોગમાં સપડાયેલા રહે છે. તેઓ અલ્પાયુષ્યવાળા હોય છે. તેઓ ગર્ભમાં જ મરી જાય છે, અથવા તો ઢીંચણ તણાતા હોય તે બાલ્યાવસ્થામાં જ મૃત્યુ પામે છે. નરાધમ પાપી મનુષ્યો લાકડાના ઢીમચાથી, શસ્ત્રથી, વાયુથી, અગ્નિથી, વિષથી, પાશથી, જળથી અથવા પડી જઈને મરણ પામે છે. એમને માતા પિતાનો વધ થયાનું તથા મિત્ર અને સગા સંબંધીઓ તરફથી ઘણું કષ્ટ પ્રાપ્ત થાય છે અને તેઓ વારંવાર દુઃખી થાય છે. માછલા મારવા માટે લોઢાનો કાંટો તથા પ્રાણઘાતક હથિયાર બનાવનાર, ગર્ભોનો વિનાશ કરનાર, જાદુ વગેરેના ખેલ કરી લોકોને છેતરી લેનારા ધુતારાઓ અથવા જુગારીઓનો ઝેર આપનારા, ગામ બાળનારા, પશુ પક્ષી માટે પાંજરા બનાવનારા, ચપ્પુ અથવા છરો ભોંકી માણસોને મારી નાખનારા, છળ કપટ કરનારા, કજિયા કંકાસ કરી મારામારી કરનારા, લોકોને ભમાવવા અને ફસાવા તથા છેતરવા માટે ખોટો વેશ ધારણ કરનારા, ગાય, હાથી, ઊંટ અને ગધેડાને ચીરી તેમનું ચામડું ઉતારનારા, અફવાઓ ફેલાવીને લોકોને ઉશ્કેરનારા, બળવાખોર પાપી માણસોને નરકમાં નાખી અસહ્ય અને ભયંકર યાતનાઓ આપવામાં આવે છે. પોતાના કર્મ ફળ ભોગવ્યા પછી જ્યારે તેમના કર્મનો ક્ષય થાય ત્યારે ફરીથી તેમને મનુષ્ય યોનિ પ્રાપ્ત થાય છે. તે પુરુષોત્તમો હીન અંગવાળા અને તદ્દન દારિદ્ર થાય છે. તેમના કર્મોના લીધે તેમના નાક, કાન, હાથ અને પગ કપાઈ જાય છે. તેઓ વારંવાર શારીરિક અને માનસિક યાતના ભોગવતા રહે છે. તેમને ગળામાં, પેટમાં અને માથામાં તીવ્ર પીડા થયા કરે છે. તેઓ મૂર્ખ, આંધળા, બહેરા, મૂંગા, પંગુ, વાંકા પગવાળા, લકવાના, વ્યાધિવાળા, કાણા, ખરાબ નખવાળા, રોગી, કુબડા અર્થાત ખૂંદવાળા, લાચાર, ભ્રમિષ્ઠ, ચિત્તવાળા, જડોદરના તથા પતના રોગવાળા અને પોતાના કર્મના લીધે કોઢયુક્ત શરીરવાળા થાય છે. કેટલાક પાપીઓ વધરાવળ અર્થાત વાતરોગના અંગવાળા, કેટલાક અંડકોશ વિનાના તેમજ પ્રમેહ અને મધુમેહના રોગવાળા થાય છે. બીજા કેટલાક પાપીઓ આંખમાં શૂલ ભોગાતા હોય તેવી વેદના ભોગવનારા તથા શ્વાસ અને કાસના રોગવાળા થાય છે. પાપી સ્ત્રીઓ યોનિશૂલથી પીડાય છે. બીજા પાપીએ હૃદય અને લિંગમાં થતા શૂલની વેદના ભોગવે છે. શરીરમાં સોજો, અવ્યાથી થતી ભિન્ન ભિન્ન પ્રકારની ગાંઠો, બરોળ આદિ ભયંકર રોગો પાપી મનુષ્યના શરીરમાં ઉત્પન્ન થઈને એ હિંસક અને ક્રૂર મનુષ્યને મારી નાખે છે. મિથ્યા બકવાદ કરનારા, કર્કશ અને છલ કપટયુક્ત વાણી બોલનારા, ગર્વચન બોલનારા, સાચું જ કહું છું આવું બોલનારા, સ્ત્રીઓ સાથે અર્થહીન વાતો કરનારા, ચારેયની વાણીને મિથ્યા હોવાનું કહ્યું છે. વિનોદ અને હાસ્યનો દેખાવ કરી વ્યંગપૂર્વક બોલીને સામી વ્યક્તિને અપમાનિત કરનારા, ગુપ્ત વાતો કે અન્યને હાનિ થાય તેવા ગુપ્ત પ્રસંગોને પ્રકાશિત કરનારા, ખોટી વાતો ફેલાવી મનુષ્યની હાનિ અને પ્રતિષ્ઠાનો ભંગ કરનારા, મનને સંતાપ ઉત્પન્ન કરે એવી કટુવાણી બોલનારા, સ્નેહનો નાશ કરે તેવી તોછડી ભાષા બોલનારા, મીઠું મરચું લગાડી અથવા વાતોમાં મોણ નાખીને વાતોને ખોટી રીતે રજૂ કરનારા, કેળના સ્તંભને ઉકેલવામાં આવતી એકની અંદરથી બીજું અને બીજામાંથી ત્રીજું પળ નીકળ્યા જ કરે છે અને એક ખોલતા ખોલતા એમાંથી અંતે સારભૂત કંઈ જ નીકળતું નથી એવી કદલી ગર્ભ જેવી માલ વિનાની નકામી વાતો કરનારા, મર્મભેદી કડવી વાણી બોલનારા, આઘાત પ્રત્યાઘાતનો વિચાર કર્યા વિના તેમજ વિવેકનો ત્યાગ કરી છૂટે મોઢે ગમે તેવું બોલી નાખનારા, સામાના ચારિત્રને વાણીથી દૂષિત કરનારા, કુટિલ, નિષ્ઠુર, શઠ, નિર્દય, બેશરમ, મૂર્ખ, હૈયાને ચાટ લાગે તેવું બોલનારા, પારકાના સદ્ગુણ તથા સત્કૃત્યોની થતી પ્રશંસા સાંભળીને તે સહન ન કરી શકનારા, ગાળ દઈને વાત કરનારા, આ સર્વ અધમ અને ભયંકર પાપી પુરુષોને હે યમદૂતો બંધનથી બાંધો અને તેમના કર્મફળ ભોગવવા માટે નરકમાં નાખી દો. તે પછી તેઓ તિર્યક યોનિને પ્રાપ્ત થઈ કીડાઓ, જંતુઓ તથા પશુ પક્ષી થાય. સંસારમાં કાંટા સમાન તેમજ માથા ભારે અને દાદાગીરી કરનારા જે માણસોને જગતના લોકો ધિક્કારે છે તેઓ દીર્ઘકાળ સુધી નરકમાં રહી ત્યાંના દુઃખો ભોગવ્યા કરે છે. એમના કર્મોનો ક્ષય થયા પછી
પછી તે પાપીઓ ફરીથી મનુષ્ય યોનિમાં જન્મ પામે છે. જગતમાં ઠોકરો ખાતા મૂર્ખ, ગાંડા, બેઆબરૂ, સર્વથા નિંદનીય અને નાલાયક, પોતાના સગા સંબંધીઓથી અપમાનિત થયેલા, મિત્રોથી ત્યજાયેલા, નાત જાતમાંથી બહિષ્કાર પામેલા, લોકોનું ભૂંડું કરનારા, લોકોનો દ્વેષ પામેલા, તે નરાધમ મનુષ્યો પર વીજળી કે ઝાડ પડવાથી, શસ્ત્ર કે વિષથી તેઓ મરણ પામે છે અથવા આપઘાત કરીને મરી જાય છે. વળી બીજા માણસોએ કંઈ પાપ કર્યું હોય તો તે પણ તેમના જ માથે લદાય છે. કોઈ કે કરેલા અપરાધનો આરોપ પણ તેમના માથે આવે છે. દૂષિત વાણી બોલનારા પાપીઓને પ્રાપ્ત થતા ક્લેશોની આ પરંપરાનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. હવે બીજા પ્રકારના પાપી માણસો વિશે કહેવામાં આવે છે તે પણ સાંભળો. ચોર, લૂંટારા, બહારવટિયા, સ્ત્રીઓ પર બળાત્કાર કરનારા, લાંચ રૂશ્વત ખાનારા, જમાદારી, ગરીબને ગુરબાઓને હેરાન કરનારા, ખાનદાન માણસો પર ખોટા આરોપ મૂકી તેમને ત્રાસ આપનારા, હીરા, માણેક, મોતી તથા અન્ય ઝવેરાતનું જળતર કામ કરતી વખતે ખોટા નંગો ઠેસવી દેનાર, જડિયા તથા સુવર્ણના અલંકારો ઘડતી વખતે સોનામાં ભેળસેળ કરી હલકું સોનું ગ્રાહકોને પધરાવી દે તેમની સાથે છેતરપિંડી કરનારા, સોની વગેરે સોગંદ આપી તેનું પાલન ન કરનારા, લોકોને ત્રાસ આપનારા, ગઠિયા તથા ગુંડાઓ, દુષ્ટ લોકોની ઉશ્કેરણીથી દોરવાઈને લોકોનું ખૂન કરનારા, ખૂનીઓ, પોતાનો સ્વાર્થ સાધવા માટે સામેને હાનિ પહોંચાડનારા, સ્વાર્થીઓ, ગુનાઓ કરવાનું સારું જ્ઞાન ધરાવી ભયંકર ગુનાઓ કરનારા, રાજ્ય શાસનના નિયમોનો ભંગ કરી તેની સામે બળવો પોકારનારાઓ, સુવર્ણ અને રજત અર્થાત રૂપા જેવી મૂલ્યવાન ધાતુઓમાં હલકી ધાતુ ભેળવી દઈ છેતરપિંડી કરી સાચી ધાતુનું મૂલ્ય લેનારા, બિનવારસી મિલકત હડપ કરનારા, ભાંગ, ગાંજો અને ચરસ આદિ દ્રવ્યો ખોરાકમાં ભેળવી બુદ્ધિમાં ભ્રમ ઉત્પન્ન કરી લોકોના જાનમાલનું હરણ કરનારા અને એવા જ બીજા ઉપદ્રવ કરનારા અધમ પાપીજનોને હે યમદૂતો, ભિન્ન ભિન્ન દારૂ નરકમાં નાખી દીર્ઘકાળ સુધી તેમની યાતનાઓ આપો. તેમના કર્મોનો ક્ષય થયા પછી ફરીથી તેઓ માનવ યોનિમાં જન્મે છે. જે દેશમાં ચોરનો ઉપદ્રવ હોય, ભૂખમરો હોય, રાજા અથવા શાસક વર્ગ તરફથી ભય રહેતો હોય, અનેક આપત્તિઓનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ રહેતી હોય, રોગચાળો ફેલાયો હોય, મૃત્યુ થવાનો ભય રહેતો હોય, જે પ્રદેશમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, ઉંદર, પોપટ આદિથી દુર્ભિક્ષનો ભય હોય અને પરદેશના શત્રુ સૈન્ય તરફથી આક્રમણનો ભય રહેતો હોય, એવા ઇતિવાળા દેશમાં તેમજ વ્યભિચારી અને ચોરટાઓ વસતા હોય તે નગરમાં તથા મહામારી આદિ રોગો ઉત્પન્ન થવાથી પ્રાણીઓનું મૃત્યુ થતું હોય તેવા સ્થળોમાં તે પાપી મનુષ્યોનો જન્મ થાય છે. અનેક પ્રકારના દુઃખોથી તેઓ કષ્ટ પામે છે, ગર્ભમાં રહીને પીડાય છે. તેમાંના કેટલાકને એક જ હાથ હોય છે ને બે હાથ પણ હોય છે, કેટલાકને વધારાના ખોટા અંગ હોય છે, કેટલાક બેડોળ પેટવાળા, નસો ઉપસી આવેલી હોય તેવા શરીરવાળા, ઓછા અંગવાળા, વાતરોગથી ઝઘડાઈ ગયેલા, કેટલાકની આંખો ગળ્યા કરતી હોય છે, તેમની પત્નીનું સુખ પ્રાપ્ત થતું નથી, તેમના સંતાનો પણ રૂપવાન કે સુંદર લક્ષણોવાળા અથવા સચ્ચા રીત હોતા નથી, તેમના સંતાન ઘણા જ ઝીણા, કદરૂપા, બેડોળ અને ફાંગા હોય છે, તેઓ અતિ દીન અને ભયંકર અવાજવાળા હોય છે. એ પાપી માણસો મોટા કુટુંબના માણસો ધરાઈને જમી રહ્યા પછી જે કંઈ એઠું જૂઠું વધે તે ઉચ્છિષ્ટ ખાનારા થાય છે. તેઓ રૂપ, ગુણ, બળ તથા સદાચારથી હીન હોય છે. તેઓ રાજાના હલકી કોટીના સેવકો થાય છે. તેઓ ઘરબાર તથા મિત્ર વિનાના તેમજ લાચાર હોય, અનેક વેદનાઓથી ઘેરાયેલા હોય છે. તેઓ પોતાના મિત્રો તથા સંબંધીઓને ત્યાં ખેતમજૂરી કરનારા થઈને વારંવાર અપમાનિત થતા રહે છે. તેમના હાથે અનર્થ થતો રહેવાથી સદા રાજદંડથી વધ થવાની ભીતિ તેમને રહ્યા કરે છે. મંગળકારક કઠિન કર્મ કરવામાં તેઓ અત્યંત જડ થઈ જાય છે. એ પાપીઓ ખેતી કરે, ઢોર ઉછેરે કે વેપાર કરે, એવા સર્વ કર્મોમાં તેમને ખોટ જ આવ્યા કરે છે. સત્ય વસ્તુને શોધવામાં તેમને ક્યારેય સફળતા મળતી નથી. તેઓ જે પ્રદેશમાં રહેતા હોય ત્યાં કોઈ અશુભ બનાવ બને તે તેમના લીધે જ બનતો હોય છે. સર્વત્ર સારી વૃષ્ટિ થતી હોય તો પણ તેમના ખેતરમાં તો તે થતી જ નથી, અર્થાત તેમના ખેતર સિવાય બીજે બધે સારો વરસાદ પડતો હોય છે. એટલું જ નહીં, બીજે વરસાદ થતો હોય ત્યારે એમના ખેતરમાં કરાનો વરસાદ પડે છે અને ખેતર સમૂળું ઉજળ થઈ જાય છે. એમના માનવ દેહમાં સુખ કે શાંતિ હોતા નથી. એ ક્રૂર પાપીઓને જીવનમાં દારૂણ દુઃખ જ ભોગવવાનું હોય છે. ચોરી અને લૂંટફાટ કરનારાઓના ક્લેશની પરંપરાનું અહીં સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તેથી તે વાત હવે છોડી દઈને પરસ્ત્રીઓમાં આસક્ત થયેલા મનુષ્યોની યાતનાઓ વિશે કહું છું. તે હે ઋષિઓ, તમે સાંભળો. ભ્રમિત ચિત્તવાળા તે પાપી મનુષ્ય અધમ જાતિનો માનવ દેહ પ્રાપ્ત કરી ધર્મ અને ચરિત્રને દૂષિત કરનારા તે માણસો સદા અધર્મમાં પ્રવૃત્ત રહે છે. જે મનુષ્ય સ્વભાવથી અથવા હઠપૂર્વક સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરે છે તે વર્ણશંકર પ્રજાને ઉત્પન્ન કરી કુળ અને ધર્મને દૂષિત કરે છે. સદાચારથી યુક્ત પવિત્ર અને ધાર્મિક પુરુષોનો જે પાપી મનુષ્યો તિરસ્કાર કરે છે તેમની કેવી દુર્ગતિ થાય છે તે સાંભળો. તે પાપીઓ હજારો વર્ષ સુધી નરકના દુઃખ ભોગવે છે. કર્મનો ક્ષય થયા પછી તેઓ કષ્ટકારક મનુષ્ય યોનિને પ્રાપ્ત થાય છે. તેમાંય નીચ વર્ણમાં જન્મેલા તે પુરુષધામો વેશ્યાઓના, વ્યભિચારીઓના, ગુંડાઓના, લોના, પાખંડીઓના, દંભી સ્ત્રીઓના, અનેક સ્ત્રીઓની સાથે મૈથુન કરનારા પુરુષોના સેવકો થાય છે. તે નિર્લજ્જ પાપીઓ
ષંઢ અને વાતરોગી થાય છે. વળી તે વ્યભિચારી પાપી પુરુષો સ્ત્રીઓ દ્વારા નાશ પામે છે. સ્ત્રીના જેવા વેશને ધારણ કરનારા, પરસ્ત્રીઓ સાથે વિહાર કરનારા, પરસ્ત્રીના આધીન થઈને ચાલનારા, તેની સાથે દ્વેષ કરનારા, તેની સાથે વાત કરનારા, પરસ્ત્રીઓનું ચિંતન કરી તેમના અંગોનું વખાણ કરનારા, તેમનામાં જ આસક્ત રહેનારા નરાધમો ભયંકર નરકને પ્રાપ્ત થાય છે. તેઓ શારીરિક અને માનસિક દુઃખ પામે છે. નરકમાં કીડાઓ તેમને ફોલી ખાય છે. ગરમ તેલમાં તેમને ઝબકોડવામાં આવે છે. તે પછી ધગધગતા ક્ષારના પ્રવાહમાં તેમને નાખી દેવામાં આવે છે. ચિત્રગુપ્ત કહે છે કે પરસ્ત્રીઓમાં આસક્ત પુરુષો ભયગ્રસ્ત રહે તેવું સર્વકર્મ હે યમદૂતો મેં તમને કહ્યું છે તે પ્રમાણે તમારે કરવું. ત્યાર પછી આવે છે અધ્યાય 204 દૂત મોકલ્યાનું વર્ણન. ઋષિ નચિકેતા બોલ્યા કે હે વિપ્રેન્દ્રો, લોકોનું શાસન કરનાર એ ચિત્રગુપ્ત પાસેથી મેં બીજું જે કંઈ સાંભળ્યું છે તે કહું છું તે સાંભળો. ચિત્રગુપ્તે સંસારમાંથી મનુષ્યને પોતાની સમક્ષ લઈ આવવા પોતાના દૂતોને આજ્ઞા કરી. તેથી તેઓ મૃત્યુલોકમાં જઈ આવ્યા પછી પોતપોતાનું નિવેદન ચિત્રગુપ્ત આગળ રજૂ કરે છે. તેમાંનો પહેલો દૂત બોલ્યો કે એ મનુષ્ય અહીંથી ઘણે દૂર છે અને હજી એના કર્મનો ક્ષય થયો નથી, તો હવે મારે શું કરવું? ચિત્રગુપ્ત કહે, અરે એની તરફદારી શા માટે કરે છે? જા પકડી લાવે ને કોઈ વાતે ગભરાઈશ નહીં. બીજો દૂત, આપ જાણો છો કે તે અહીં આવતા શરમાય છે. ચિત્રગુપ્ત શરમાય છે, અહીં આવવા ના પાડે છે. અરે દૂત, તું એની પાસે જલ્દી કેમ જતો નથી? મોડું શા માટે કરે છે? જા ફરીથી એની પાસે જા, જલ્દી એને લઈ આવ. ત્રીજો દૂત કહે છે કે હું અશક્ત છું તેથી આવી શકું તેમ નથી. ચિત્રગુપ્ત કહે, ઓહો, શું એમ બોલે છે? કેવું અભિમાન છે. ચોથો દૂત કહે, તેનું લગ્ન થવાનું છે, તે ઉર્ધ્વરેતા છે, તપસ્વી છે. ચિત્રગુપ્ત કહે, અરે મૂર્ખ, તું આ શું બોલે છે? તે ઉર્ધ્વરેતા તપસ્વી છે, આ તે મને શું કહે છે? અરે તું આવ. નિંદ્ય વચન શા માટે બોલે છે? જા, આ સમય નકામો જાય છે, વેળા જાળવી લે. પાંચમું દૂત એની પ્રિય પત્ની સાથે રમણ કરે છે. ચિત્રગુપ્ત શું કહ્યું? છઠ્ઠો દૂત કહે, એની પત્ની સાધ્વી અને પતિવ્રતા છે. ચિત્રગુપ્ત કહે, ઓહો, તું તો આ વળી મુદ્દાની વાત કરે છે. અરે મૂર્ખ, તું મારી આગળ આ બધું શું બોલ્યા કરે છે? સાતમો દૂત કહે કે હે પ્રભો, તે અજ્ઞાની માણસ ગઈકાલ રાત્રે જ ઘેરે આવ્યો છે, તો હજુ જમવાનો છે એ હું જાણું છું. બીજો એક છે તે દાન દેવા ઈચ્છે છે, તો પછી સુખમાં પોઢેલા અને પત્નીની મનકામના પૂર્ણ કરનારા અને તે સ્ત્રી સાથે રમણ કરવાની ઈચ્છાવાળાએ ભૂખ્યા તથા દાન આપવા ઈચ્છતા મનુષ્યોને અમે આપની પાસે કેવી રીતે લઈ આવીએ? ચિત્રગુપ્ત કહે છે કે તમે બધા ધર્માત્માઓ જ અહીં ભેગા થયા છો. હું એકલો જ નિષ્ઠુર છું. કેમ જાઓ, એમની પાસે જલ્દી જાઓ ને એમને અહીં લઈ આવો. જોજો મોડું ન થાય. તમારા રૂપ બદલી નાખો. જુઓ, હું કહું છું તે સાંભળો. તમારામાંનો દરેક જણ અહીં મારી પાસે આવે. દૂતોને આમ કહ્યા પછી જ્યારે એક દૂત તેમની પાસે આવ્યો ત્યારે પહેલા દૂતને કહ્યું કે સાપનું રૂપ ધારણ કર. બીજાને કહ્યું તું જલ્દીથી વાઘ થઈ જા. ત્રીજાને તું વીંછી થા, તું મગર થા, કૃમિ થા, તું દુઃખ આપનાર વ્યાધિ થા, તું અતિસાર થા, તું વમન કરનાર થા, તું કર્ણ રોગ થા, તું કોગળિયું થઈ જા, તું ભયંકર જવરન રોગનું રૂપ લઈ લે, તું વાત વ્યાધિ ગળત કોઢ થા, તું ઘોર જલોદર થા, તું અપસ્માર થા અર્થાત વાયનો રોગ થા, તું ઉન્માદનું રૂપ ધારણ કર, તું વિભ્રનું રૂપ લે, તું જલ્દીથી વિષ્પંગ અર્થાત કબજિયાત થા, તું ઘોર મહારોગ બન અને તું તૃષ્ણાનો રોગ થઈ જા. આ પ્રમાણે દૂતોને ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરવાનું ચિત્રગુપ્તે કહ્યું. વળી વધુમાં તેમણે દૂતોને જણાવ્યું કે જે સમયે જે ઉચિત જણાય તે પ્રમાણે વર્તજો. જે મનુષ્ય માટે જે કરવાનું તમને ઠીક લાગે તે પ્રમાણે કરજો. જેનું આયુષ્ય પૂરું થાય તેની પાસે તમે તમારા રૂપ લઈ પહોંચી જજો. ત્યાં સુધી અહીં રહો. મૃત્યુ પમાડવામાં અને શુભ કર્મ કરવામાં તમે સમર્થ થશો. તમે તમારું કામ પૂરું કરશો એટલે તમે છૂટી જાઓ. હવે તમારા કામમાં લાગી જાઓ. દોડો બધા ઝડપથી. હવે જાઓ અને તમારું કામ કરો. જો મોડું ન થાય. ધર્મરાજનો આ કડક આદેશ મેં તમને કહી સંભળાવ્યો. તમારા કર્તવ્યનું પાલન કરવા માટે તમારે માણસોને ત્યાં રોકાવું પડે તો દિવસ 2 દિવસ રોકાજો. આથી વધુ વખત ત્યાં રોકાશો નહીં. કામ પતાવીને ઝટ પાછા ફરજો. કોઈ વખત કારણસર 3, 4, 6 કે 10 દિવસ, પખવાડિયું, મહિનો કે તેથી વધારે વખત ત્યાં રોકાવું પડે તો પણ વાંધો નથી. ધૈર્ય રાખી ત્યાં રહેજો અને તમારું કામ પૂરું કરી સમયસર એ પ્રાણીઓને લઈને મારી પાસે આવતા રહેજો. પછી તમે છૂટા. યમદૂતોને આ કહી અને ચિત્રગુપ્ત થોડીવાર વિરામ પામ્યા અને પછી બોલ્યા કે કોઈ સમયે જ્યારે હું અન્ય કોઈ કાર્યમાં પ્રવૃત્ત રહેલો હોઉં ત્યારે પણ તમે તો મૃત્યુરૂપ તમારું કર્મ કરતા જ રહેજો. મેં હવે તમારા કાર્યોમાં તમારી નિયુક્તિ કરી દીધી અને ધર્મરાજે મને પૂર્વે જે કરવાનું કહ્યું છે અને મેં જે કંઈ તેમની પાસેથી સાંભળ્યું છે તેમનો તે આદેશ મેં તમને કહી સંભળાવ્યો છે. જાગતા કે ઊંઘતા ગમે તે મનુષ્યનું આયુષ્ય પૂરું થાય ત્યારે વખત બગાડ્યા વિના તેને શીઘ્ર અહીં લાવજો. આ મારી તમને આજ્ઞા છે. હે મારા બળવાન દૂતો, બ્રાહ્મણોથી, ઋષિઓથી અને સ્ત્રીઓથી કે યાતનાઓથી બીશો નહીં. હું તમને અભય આપું છું, એમાં સંશય નથી. જાઓ, જલ્દી કરો. મેં તમને જેમ કરવાનું કહ્યું છે તેમ કરો. હું તમને એ માટે આજ્ઞા કરું છું. મૃત્યુને સાથે લઈને તમે જાઓ ત્યારે જે સમયે જે કરવાનું ઉચિત જણાય તે પ્રમાણે કરજો. જાણે કે રુદ્ર પોતે જ બોલતા હોય, શચીપતિ ઇન્દ્ર અથવા બ્રહ્મા આદેશ આપતા હોય તે પ્રમાણે મહાતેજસ્વી, મહાયશસ્વી,
વીર અને પરાક્રમી સમર્થ ચિત્રગુપ્તે પોતાના દૂતોને આજ્ઞા આપી. ત્યાર પછી આવે છે અધ્યાય 205 શુભ તથા અશુભ ફળોનું વર્ણન. ઋષિપુત્ર નચિકેતા બોલ્યા કે યમરાજના અમાત્ય ચિત્રગુપ્તે બીજું પણ મને જે કંઈ કહ્યું હતું અને તેમની પાસેથી પૂર્વે મેં જે સાંભળ્યું છે તે હે વિપ્રો તમને કહું છું તે સાંભળો.